ખેડા પાસેના રઘવાણજ ટોલ બૂથ ઉપર ટોલ બચાવવા માટે ભારે ભરખમ વાહનો વસોથી અલિન્દ્રા તરફના રોડ પર ઘૂસતા હોય છે. સાંકડા રોડ ઉપર ટ્રક જેવા ભારે ભરખમ વાહનો ઘૂસી જતા હોય અવારનવાર અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. સોમવારે સાંજના સમયે આવી જ વધુ એક ઘટના બની, જ્યાં ભારે ભરખમ ટ્રકના ચાલકે અન્ય વાહનનો ઓવરટેક કરવા જતા રોડ સાઈડમાં ખેતરમાં પલટી ખાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ જે ઘટના બની છે તે દર્શાવે છે કે આ પ્રકારે જો ભારે ભરખમ વાહનો આ સાંકડા રોડ ઉપરથી પસાર થતા રહેશે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રઘવાણજ ટોલ નાકાથી વસો અલિન્દ્રા રોડ પર ઘૂસતા આવા ભારે વાહનોને રોકવા માટે અગાઉ પોલીસમાં રજૂઆત કરેલી છે, પરંતુ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જો આ જ પ્રકારે ભારે ભરખમ વાહનો આ રૂટ પર આવતા રહેશે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રક ઓવરટેક કરતી હતી, ઓવરલોડેડ ટ્રક જતી હતી અને ઓવરટેક કરતા ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ટ્રક બાજુના ખેતરમાં પલટી મારી ગયેલ છે. હાલની સ્થિતિ એવી છે કે સ્થાનિક લોકો અને બીજા 2 ક્રેન મંગાવેલા છે અને ટ્રક ખેતરની બહાર કાઢવાની તૈયારી કરી રહ્યા છે, પણ સતત ટ્રકમાં વજન વધારે હોવાથી નિષ્ફળ જાય છે. રોડ સાંકડા બાબતે તો રજૂઆત નથી કરેલી, પણ વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે એ બાબતે વારંવાર રજૂઆત કરેલી છે, પણ એનું આજ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. કોઈ જ કાર્યવાહી નહીં થઈ. તો આગળ તમારી શું માંગણી? રોડ